હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવવાની છે 11સમાં ખવાય અને વ્રત કે કોઈ પણ ઉપવાસમાં ખવાય એવી ફરાળી સુખડી. તો આપણે બનાવવાની છે રાજગરાની લોટની અને સિંગદાણાની ફરાળી સુખડી. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, તો તમને નવી નવી રેસીપી જોવા મળશે. તો મેં રાજગરાનો લોટ લઈ લીધો છે, સિંગદાણા લઈ લીધા છે અને બદામ અને પિસ્તા લીધા છે, થોડો ગોળ લઈ લીધો છે અને ઘી લઈ લીધું છે. આપણે હવે જરૂર મુજબ આ બધું નાખી અને બનાવશું. હવે આ સિંગદાણાને આપણે ક્રશ કરી નાખવાના છે, ફાઇન પેસ્ટ બનાવવાની નથી. તો મેં એક બાઉલમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. આપણું ઘી ગરમ થઈ જાય પછી આપણે રાજગરાનો લોટ છે એ પહેલાં નાખી દેવાનો છે શેકવા માટે. એકદમ ધીમા તાપે આ રાજગરાનો લોટ આપણે શેકીશું. ફાસ્ટ ગેસ રાખવાનો નથી, નહીં તો આપણો રાજગરાનો લોટ છે એ બળી જશે તો સુખડીમાં આપણને કડવો ટેસ્ટ આવશે, તો આપણને સુખડી ખાવાની મજા નહીં આવે. જો આપણો રાજગરાનો લોટ શેકાઈ ગયો છે 5 મિનિટમાં, તો હવે આપણે સિંગદાણાને જે ભૂકો કરેલો છે એ નાખી દઈશું અને થોડું એવું લાગે તો પાછું 1-2 ચમચી આપણે ઘી નાખીશું. હવે આ બધું મિક્સ કરી અને આને 3 મિનિટ માટે શેકવાનું છે. સિંગદાણા નાખી અને 3 મિનિટ જ શેકવાનું છે, નહીં તો આપણા સિંગદાણા આપણને કડવા લાગે છે. હવે આ બે વસ્તુ મિક્સ થઈ અને શેકાઈ ગયું છે, તો આપણે ગોળ લીધેલો છે એ નાખી દઈશું. તમારે ક્વોન્ટિટી પ્રમાણે બધી વસ્તુ લેવાની છે. તમારે ગળ્યું વધારે ઓછું કરવું હોય તો કરી લેજો. મિત્રો, તમે આવી સુખડી એક વખત બનાવીને ટ્રાય કરજો. ખૂબ સરસ લાગે છે અને ખાવામાં હેલ્ધી પણ છે અને તમારું પેટ પણ લાંબો સમય સુધી ભરેલું રહેશે. હવે આપણે થોડા બદામ અને પિસ્તા એમાં મિક્સ પણ કરીશું અને ઉપર પણ નાખીશું. બદામ ને પિસ્તા મેં નાખી દીધા છે. હવે આ બધું મિક્સ કરી લઈશું. આ સુખડી ખાવાની ખૂબ મજા આવે છે અને એક પીસ તમે ખાઓ તો આપણું પેટ એકદમ મસ્ત ભરેલું ભરેલું ફીલ થાય છે. હવે એક ડીશ લઈ લીધી છે, એમાં આપણે ઘી થોડું ચોપડી દેવાનું છે. મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને નવા નવા વિડીયા જોવા મળશે. જો આ સુખડી છે થોડું અમથું ઠંડુ પડે 5 મિનિટ પછી આપણે આ થાળીમાં આપણે આને ઢાળી દેવાનું છે. તમે એક વખત આવી રીતે ટ્રાય કરજો, પછી તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. હવે આપણે થોડું ઉપરથી પણ બદામ અને પિસ્તા નાખવાના છે. આપણી સુખડી રેડી થઈ ગઈ છે. ચાલો મિત્રો, ફરાળી રાજગરાની સુખડી ખાવા. હવે આને આપણે વચ્ચેથી કટ કરી લેવાની છે. એકદમ ધીરે ધીરે કરવાની છે, નહીં તો આપણી સુખડી છે એ બટકી જશે, ભાંગી જશે. ધીરે ધીરે આવી રીતે થોડું ઠંડુ પડે પછી આપણે આને પીસીસમાં કટ કરી લેશું. જો મેં બધા પીસ કરી લીધા છે. કેટલી સરસ થઈ છે આપણી સુખડી. દેખાવામાં પણ સારી લાગે છે અને ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે. ખૂબ ટેસ્ટી લાગે છે આ સુખડી. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. ખૂબ મજા આવે છે ખાવાની. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય. સુખડી ખાવા ચાલો. બાય.